કેમ છો ગુજરાતી મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે જોઈશું ડુ વાઇલ લૂપ એટલે શું, ડુ વાઇલ લૂપનો ઉપયોગ કઈ રીતે કરવો, વાઇલ અને ડુ વાઇલમાં શું સંબંધિત છે એ જાણીશું. તો સૌપ્રથમ શું કરીએ, સૌપ્રથમ તો મેં એક ફાઇલ બનાવી લીધી છે અને બેઝિક સ્ટ્રક્ચર લખી નાખ્યું છે. હવે આપણે સૌપ્રથમ એની સિન્ટેક્સ સમજવાની ટ્રાય કરીએ. સિન્ટેક્સ થ્રુ એને છે ને પ્રોગ્રામ થ્રુ આપણે એને સમજીશું કે ડુ વાઇલ લૂપ એટલે શું થાય, ડુ વાઇલ લૂપનો ઉપયોગ કઈ રીતે કરવો. તો સૌપ્રથમ તો અહીંયા મેં સિન્ટેક્સ લખી નાખી છે. તો સિન્ટેક્સ લખીએ. તો સૌપ્રથમ તો સિન્ટેક્સમાં શું છે કે ડુ છે. ડુ એટલે મતલબમાં કે કરવું. પછી વાઇલ લૂપ, આપણે જે વાઇલ કરતા એ વાઇલ લૂપ અને એની કન્ડિશન છે. વાઇલ લૂપમાં બ્રેકેટમાં એની શું છે, કન્ડિશન છે. હવે વાઇલ અને ડુ વાઇલ લૂપમાં શું છે, ચેન્જીસ શું આવે છે. તો ડુ લૂપમાં શું આવે, ડુ વાઇલ લૂપમાં શું આવે કે સૌપ્રથમ શું કરશે કે સૌપ્રથમ એક્ઝિક્યુટ કરશે, બોડી પાર્ટને એક વખત શું કરશે, એક્ઝિક્યુટ કરશે. પછી શું કરશે કે એક્ઝિક્યુટ થઈ ગયા પછી શું કરશે, એની કન્ડિશન ચેક કરશે. શું કરશે, કન્ડિશન ચેક કરશે. હવે જ્યારે વાઇલ લૂપમાં શું હતું કે વાઇલ લૂપમાં સૌપ્રથમ શું કરતા, એની કન્ડિશન ચેક કરતા. જો કન્ડિશન સાચી પડે છે તો શું કરતા, બોડી પાર્ટને એક્ઝિક્યુટ કરતા. મતલબમાં માઇનોર ચેન્જીસ છે. મતલબમાં ડુ વાઇલ લૂપમાં શું કરે કે સૌપ્રથમ એક વખત લૂપને એક્ઝિક્યુટ કરે, પછી શું કરે કે એની કન્ડિશન જો હોય એને શું કરે, ચેક કરે. જ્યારે વાઇલ લૂપમાં શું આવે કે સૌપ્રથમ એની કન્ડિશન ચેક કરે, કન્ડિશન જો સાચી પડે તો જ શું કરે, એનો બોડી પાર્ટ શું કરે, એક્ઝિક્યુટ કરે. સમજાણું. તો સૌપ્રથમ આપણે શું કરીએ કે એનું એક્ઝામ્પલ જોઈએ કે ઇન્ટીજર a ઇઝ ઇક્વલ ટુ 1. હવે શું કરીએ કે ડુ, હવે અહીં શું કરીએ કે પ્રિન્ટ એફ, એને આપણે પ્રિન્ટ કરાવીએ. %d/t, અહીંયા શું કરીએ a. હવે શું કરીએ કે a પ્લસ પ્લસ. ઓકે. હવે અહીં શું કરવાનું છે, વાઇલ. હવે અહીં શું કરીશું કે a લેસ ધેન 5. ઓકે. હવે શું કરીશું કે હવે આનો આઉટપુટ જોઈએ. પછી આપણે જોઈએ, જો અહીંયા સેમિકોલન નહીં કરો ને તો અહીંયા શું આવશે, એરર આવી જશે. અહીંયા એરર જ બતાવી દેશે કે એક્સપેક્ટેડ એ સેમિકોલન. બરોબર. તો અહીં સેમિકોલન કરવા જરૂરી છે. આ એક જ લૂપમાં શું કરવું, સેમિકોલન કરવા જરૂરી છે. અહીં સેમિકોલન કરશો એટલે શું આવી જાય, સેમિકોલન નહીં કરો તો શું આવશે, એરર આવશે. એટલા માટે સેમિકોલન કરવા શું છે, જરૂરી છે. હવે સ્લેશ ટી નો ઉપયોગ કેમ કર્યો કે આપણે જોઈએ કે સ્પેસ આપીને આઉટપુટ જોતું હોય ત્યારે સ્લેશ એન થી આપણે ન્યૂ લાઈન જોતા હતા. હવે સ્લેશ ટી મતલબમાં કે ટેબ, શું ટેબ કીનો ટેબ મતલબમાં કે એક સ્પેસ મૂકી દેશે. શું મૂકશે, સ્પેસ મૂકશે. આપણે જોઈએ આઉટપુટ જોઈએ એટલે આપણને ખબર પડશે. તો અહીં જોજો 1 2 3 4, અહીંયા શું આવ્યું, વચમાં સ્પેસ આવી. કેમ સ્પેસ આવી, સ્લેશ ટી ના લીધે. ઓકે. હવે આપણે આને પ્રોગ્રામ સમજીએ. સૌપ્રથમ તો જોઈએ કે એ ની કિંમત કેટલી છે, મતલબમાં એની વેલ્યુ કેટલી છે, 1 છે. તો સૌપ્રથમ શું કરશે, એક વખત પ્રિન્ટ કરશે. શું કરશે કે એને પ્રિન્ટ કર્યો એટલે આઉટપુટમાં શું આવ્યું, 1 આવ્યું. પછી એને પ્લસ પ્લસ કર્યો એટલે એની વેલ્યુ કેટલી થઈ, 2 થઈ. એટલે અહીં શું કર્યું, પ્રિન્ટ. પાછું કન્ડિશન ટ્રુ થાય એટલે શું આવ્યું કે એ 2 આવી ગયો અહીંયા. તો અહીં શું કર્યું, 2 પ્રિન્ટ કર્યું. હવે 3 4, હવે શું આવ્યું, 5 લેસ ધેન 5. કન્ડિશન શું થઈ, ફોલ્સ થઈ. તો શું થયું, વાઇલ લૂપ ની બહાર આવી ગયું. હવે અહીં લેસ ધેન ઇક્વલ ટુ લખ્યા હોત તો શું આવે, તો 5 પ્રિન્ટ થાત. શું થાત, તો 5 પ્રિન્ટ થાત. આપણે જોઈએ, જોઈ શકો શું આવે છે, 5 પ્રિન્ટ થાય છે. ઓકે. મતલબમાં કે શું કરે છે કે વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપમાં શું ચેન્જીસ છે કે વાઇલ લૂપ સૌપ્રથમ કન્ડિશન ચેક કરે, જ્યારે ડુ વાઇલ લૂપ શું કરે કે સૌપ્રથમ પહેલા એક્ઝિક્યુટ કરે એક વખત અને પછી શું કરે, કન્ડિશન ચેક કરે. શું કરે, પછી કન્ડિશન ચેક કરે. વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપનું આઉટપુટ બંનેનું સેમ જ આવે. તો પહેલા સૌપ્રથમ શું કરે કે ડુ વાઇલ લૂપ એક વખત એક્ઝિક્યુટ કરશે, જ્યારે વાઇલ લૂપ સૌપ્રથમ એક વખત શું કરશે કે દર વખતે શું કરશે કે એની કન્ડિશન ચેક કરશે અને પછી શું કરશે કે એને એક્ઝિક્યુટ કરશે એનો બોડી પાર્ટ. તો વાઇલ લૂપ અને ડુ વાઇલ લૂપમાં આટલો જ ચેન્જીસ છે. તો ડુ વાઇલ લૂપ આપણે આજે સમજી. તો આજના વિડીયો માટે આટલું જ. ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. આવી જ રીતે ગુજરાતી ભાષામાં પ્રોગ્રામિંગ શીખવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.